હેલો, કેમ છો બધા? સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે બસ પહેલાં તો વેધર અપડેટ આપી દઉં. તો ફ્રેન્ડ્સ, આ છે અત્યારનું વેધર. બહુ જ મસ્ત વેધર છે અત્યારે. અને ઘડિયાળમાં વાગ્યા છે 9 અને આજે છે 8 તારીખ. તો આ બ્લોગની અંદર બેઝિકલી એવું છે કે પ્લીઝ જે પણ આ બ્લોગ જોતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરો, જેથી કરીને હું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ બ્લોગ પોસ્ટ કરું તો મને એક ટોપિક મળી રહે અને તમને પણ કંઈક નવી વસ્તુ અહીંયાની જાણવા મળે. સો એવી કન્વર્સેશન આપણે આ બ્લોગમાં કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ, જે લોકો અહીંયા યુકે સ્ટુડન્ટ વિઝા ઉપર આવવા માંગે છે તો એ ક્વેશ્ચન કરી શકે કે લાઈક કોઈ ક્વેશ્ચન એવો હોય કે જે મને લાગુ પડતો હોય તો હું તમને શેર કરીશ, મારા કોઈ એક્સપિરિયન્સ હશે એ. પછી જે લોકો લાઈક ટુરિસ્ટ વિઝામાં અહીંયા ફરવા આવતા મીન્સ કે અહીંયા આવવા માંગતા હોય તો એ લોકોના કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ કરી શકો. પછી ઘણા બધાને એવા કોઈ ક્વેશ્ચન હોય કે અહીંયા લંડનની લાઈફ કેવી છે, લાઈક કેવી હોય છે, ઇન્ડિયાના અહીંયા શું ડિફરન્સ છે, એ બધી વસ્તુ જાણવી હોય તો પણ તમે મેસેજ તો લાઈક કોમેન્ટ કરી શકો. પ્લીઝ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને હરેક બ્લોગની અંદર તમારે કોઈ પણ હોય ક્વેશ્ચન્સ એ તમે કોઈ પણ બ્લોગની અંદર કોમેન્ટ્સ કરી શકો, જેથી કરીને હું ચેક કરી અને નેક્સ્ટ ટાઈમ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશ. સો અત્યારે તો બહુ મસ્ત વેધર છે, તમે જોવા મળે છે એવી રીતે. અને અત્યારે 9 વાગ્યા છે, બટ આપને એવું જ લાગે કે પેલું 4-5 વાગ્યા હોય એવું વેધર છે અત્યારે. સો છે ને ફ્રેન્ડ્સ, આ વીકેન્ડમાં હું ક્યાંક બહાર ફરવા જવાનો છું. હજી કોઈ પ્લાન નથી, બિકોઝ કે મારા ફ્રેન્ડ્સ લોકોને બધા લોકોને સાથે લઈને જવાનું છે. સો બધાની રજા કન્ફર્મ થઈ જાય પછી અમે લોકો લાઈક આ આવે ને રવિવાર અથવા તો સોમવાર 2 દિવસમાંથી 1 દિવસ યા તો 2 દિવસ ફરવા જવાના છે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તમારે લાઈક શું જાણવું છે બધું પ્લીઝ કોમેન્ટ કરજો. અત્યારે તમને જોવા મળે છે અહીંયા છે ને મારી બાજુમાં સ્કૂલ આવેલી છે, ડક ઓફ યોર્સ કરીને. જો હું તમને ઝૂમ કરી લો તમને દેખાય ને એમ. તો આ છે ને સ્કૂલ છે નાના છોકરાની, અને આ બધું પ્લેગ્રાઉન્ડ છે. અહીંયા છે ને હમણાં 1-2 દિવસની અંદર કંઈ કોમ્પિટિશન કે એવું છે, તો એના માટે જો બધી પ્રિપેરેશન કરેલી છે અહીંયા. લાઈક સ્ટેડિયમ જેવું લુક આપેલું છે ને, અંદર ફૂટબોલની મેચ હોય એવું લાગે છે. સો અહીંયાથી હું નીકળીશ અને ચાલતી હશે તો તમને બતાવીશ. અત્યારે હું જે ચાલીને જાઉં છું એ મારા ઘરની આજુબાજુનો એરિયો છે. સો આવી રીતના ઘર હોય છે અહીંયા સેન્ટ્રલની અંદર. સો આપણે છે ને અપકમિંગ ડેઝની અંદર એક તો છે ને અમે જવાના છે બધા ફ્રેન્ડ્સ લોકો, એ બધા ટ્રાવેલિંગ બ્લોગ આવવાનો છે. હવે હું જ્યારે પણ ફ્રી હોઈશ ત્યારે હું તમને છે ને સ્પેશિયલી મારી આજુબાજુમાં બહુ બધા છે ને શોપિંગ સેન્ટર છે, તો એની આપણે વિઝિટ લેશું. પ્લસ હું તમને એની પ્રાઇઝિંગ કઈ રીતે હોય, પછી તમને કમ્પેરિઝન પણ તમે કરી શકો કે ઇન્ડિયામાં એ વસ્તુની પ્રાઇસ કેટલી છે, અહીંયા કેટલી છે, જેથી કરીને તમને એક આઈડિયા આવે. સો એવા બધા બ્લોગ જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. અને જે લોકોને આવા બધા બ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ એ તમારા ફ્રેન્ડ્સ અથવા ફેમિલી ગ્રુપમાં તમે શેર કરી શકો. સો અત્યારે આપણે આવી ગયા છે કિંગ્સ રોડ ઉપર, કે જે મારા ઘરથી નીચે ઉતરો એટલે તરત જ તમને જોવા મળે. સો કંઈક આવી રીતેનું લુક છે. અને આ જે સામેની સાઈડ તમને જે બધું જોવા મળે છે, આ વોડાફોન છે, પછી આ 3 છે, એ બધા છે ને અહીંના સિમ કાર્ડ કંપની હોય છે એની બધી ઓફિસ છે. અને અહીંયા HSBC છે, એ બધી અહીંની બેંક છે એ છે, અને અહીંયા લોઇડ્સ છે. એ બધી વસ્તુઓ છે ને ઇન ડિટેલની અંદર હું તમને અપકમિંગ બ્લોગ બનાવીશ તો એમાં બધું બતાવીશ. સો અત્યારે છે ને સમરનો લાસ્ટ મંથ છે અત્યારે, લાઈક જુલાઈ અને ઓગસ્ટ પછી ઠંડી ચાલુ થઈ જાય, લાઈક પ્રોપર ઠંડી. વેધર અપડેટ ને બધું તમને આપતો રહીશ. અને આઈ હોપ કે તમને બ્લોગ જોવાની તમને બધાને મજા આવશે. સો ચલો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ. મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. ચલો ટાટા, બાય બાય.